તો રાવણ જેવો દુશ્મન નક્કી થયો. અને આ તો અયોધ્યાના રાજવીઓ હતા, પણ રામાયણમાં એવો ક્યાંય ઉલ્લેખ નથી કે રામે અયોધ્યામાં સમાચાર મોકલ્યા હોય કે આપણે લંકા ઉપર યુદ્ધ કરવા જવું છે, રાવણને હરાવવાનો છે, તો અયોધ્યાથી સેના આવે અને આપણે અયોધ્યાની સેના લઈ અને લંકા ઉપર હુમલો કરીએ, એવું વર્ણન કોઈ રામાયણની અંદર ન તો વાલ્મીકીજીએ કર્યું છે કે ન તો તુલસીજીએ કર્યું છે. એમાં સીધે સીધું વર્ણન એવું આવે છે કે ન્યા જે હતા વનવાસીઓ, આદિવાસીઓ, જે લોકો જંગલમાં એમની સાથે હતા, એ નાના નાના સમાજના લોકોને ભેગા કરીને લંકા ઉપર હુમલો કર્યો ને રાવણને હરાવ્યો. મને પાકો ભરોસો છે કે આ જ સેના દ્વારા આપણે આ ચૂંટણીનું યુદ્ધ જીતવા માટે સક્ષમ છીએ.